ચોટીલાના ડુંગર ઉપર આવું છીકાનું ઝાડ પણ છે, મને તો ખબર જ નહોતી. એમાં થયું કે આજે તો સરસોનું આપણે થઈ ગયા બહુ મસ્ત મજાને રેડી, કારણ કે આજે અમારે જવાનું હતું ચોટીલા. હું એક નહીં, અમારી સાથે સાથે અમારા ડિમ્પુબેન, માનસીબેન, અંકિતાબેન બધા થઈ ગયા હતા રેડી. અને પછી તો શું નીકળી ગયા ચોટીલા જવા માટે. પછી તો શું રસ્તામાં માનસીબેને લાગી ગઈ ભૂખ, એટલે એને ખાઈ લીધા કુરકુરિયા અને 9 વાગ્યા ત્યાં તો અમે ચોટીલા પહોંચ્યા. પછી તો શું ધીમે ધીમે આપણે ડુંગર ચડવાનું કરી દીધું શરૂ. બસ ખાલી અડધે પહોંચ્યા ને ત્યાં સાવ થાકી જ ગયા હતા. હું, અંકિતાબેન અમે બધા જો બસ વિહામુખામાં બેસી ગયા હતા. અને પછી તો શું પહોંચી ગયા ડુંગર ઉપર અને કરી લીધા મસ્ત મજાના માતાજીના દર્શન. અને તમે બધા પણ કરી લો મસ્ત મજાના માતાજીના દર્શન. માતાજીના દર્શન કર્યા અને પછી અમે નીકળી ગયા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા. જે માતાજીના દર્શન કરીને આવીને પછી ત્યાં તરત જ એનો ગેટ છે ને પછી તો શું મસ્ત મજાના કરી લીધા મહાદેવના દર્શન. પછી તો શું ચોટીલા આવ્યા હોય ને આ જગ્યા ઉપર ફોટા ન પડી એવું થોડું ચાલે, એટલે પછી તો શું બધાએ મસ્ત મજાના અલગ અલગ બધાએ ફોટા પાડી લીધા. અને બસ ફોટા પાડવાનો કાર્યક્રમ બતાવી પછી અમે શું ધીમે ધીમે ડુંગર ઉતરવાનું કરી દીધું શરૂ. અને ડુંગર ઉતરતા ત્યાં રસ્તામાં આવ્યું આ છીકાનું ઝાડ. આમ તો આ નોર્મલ ઝાડ જ છે જેવું બાકીના ઝાડ હોય, પણ આ ઝાડ ઉપર બધાએ છીકા લગાવીને અને છીકાનું ઝાડ બનાવી દીધું. તમે જોઈ શકો કેટલા બધા છીકા, આપણા ગણી ન હોકી ને એટલા તો છીકા. પછી તો શું અમારે અંકિતાબેન, ભૂમિકાબેન, માનસીબેન બધા એટલે બધા એમાં છીકા લગાવી દીધા. અને પછી છેલ્લે બાકી હતી હું, એટલે મેં પણ મસ્ત મજાના છીકા લગાવી દીધા. અને કોને કોને આ છીકાના ઝાડ વિશે ખબર હતી જરા ફટાફટી કમેન્ટ કરી દેજો. ને જેને ન ખબર હોય અને અમારા વિડીયોથી ખબર પડી હોય તો કમેન્ટ કરી દેજો, એટલે અમને પણ ખબર પડે કે તમને ખબર હતી કે નહીં. અમે પણ એક વિડીયોમાં જોયું હતું, જેથી અમે આ વખતે તો હે ને અંકિતાબેન કે છીકાનું ઝાડ જોવું છે, તો આવું છીકાનું ઝાડ તમે ચોટીલા જાઓ ને એટલે જરૂર જોઈજો. અને પછી તો શું ડુંગર ઉતરી ગયા અને છેલ્લી વાર મસ્ત મજાના ડુંગરના દર્શન કરી લીધા. અને પછી અમે આવી ગયા બજારમાં. જો કે આમ તો બજારમાંથી મારે કાંઈ લેવાનું નહોતું, પણ બજાર જોવાની જ હતી ખાલી. અને બજાર રખડતા મેં જોઈ લીધા રમકડા, એટલે પછી મેં મારા મમ્મીને કીધું મને રમકડા લઈ દો ને. તો મારા મમ્મીએ તો મને ચોખ્ખી ના પાડી દીધી. અને હું તો હજી ખાલી મારા મમ્મીને પૂછવામાં રહી ને ત્યાં તો અમારા માનસીબેને તો રમકડા પણ લઈ લીધા બોલો. અને પછી તો શું રમકડા લઈને અમે નીકળી ગયા ઘર જવા માટે. અને રસ્તામાં પી લીધો મસ્ત મજાનો શેરડીનો રસ. અને બસ કંઈ નહીં, પછી અમે આવતા રહ્યા ઘરે. તો બસ કંઈ નહીં, આજનો મિની બ્લોગ કંઈક આવી રીતે જતો. આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પર જતો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળશે પછી એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય.